બોટાદ શાક માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી. આડેધડ પાર્કિંગ અને લારી ગલ્લા સામે પોલીસ એક્શન મોડમાં અને ટ્રાફિક સમસ્યા દૂર કરવા પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જિલ્લા ટ્રાફિક પીએસઆઈ રાવણ અને પીએસઆઈ ચૌધરીની ટીમ દ્વારા કાર્યવાહી કરી અને રસ્તા પર પાર્ક કરેલા અનેક વાહનોએ ટોઈંગ કરાયા. ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકોને દંડ ફટકાર્યો. રસ્તા પર ઊભેલી લારીઓને હટાવવાની સૂચના આપી. શાક માર્કેટ વિસ્તારમાં વારંવાર સર્જાય છે ટ્રાફિક જામની સમસ્યા. બોટાદ શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવે છે. લારી ધારકોને કડક ચેતવણી, રસ્તા પર ન ઊભા રહેવા સૂચના આપી. આવનારા દિવસોમાં પણ ટ્રાફિક ડ્રાઇવ ચાલુ રહેશે તેમ બોટાદ જિલ્લાના ટ્રાફિક પીએસઆઈએ જણાવ્યું હતું. હું બોટાદ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એમ રાવલ સાહેબ છે પીએસઆઈ ડીવી ચૌધરી સાહેબ સિટી ટ્રાફિક. અમારા એસપી સાહેબની ટ્રાફિક બાબતે સૂચના છે કે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જઈ રહી છે બોટાદ સિટીમાં, ખાસ કરીને માર્કેટ વાળા વિસ્તારમાં કે જ્યાં નાના વેપારીઓ જેમ કે શાકભાજીના લારી ગલ્લાવાળા એ બધા લોકો રોડની વચ્ચોવચ્ચ રાખી અથવા સાઈડમાં વધુ પડતું દબાણ કરી અને ધંધો કરતા હોય છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા થોડી વધી રહી છે. તો અમે એ સંદર્ભે આજે ડ્રાઈવ યોજેલી સિટી ટ્રાફિક જિલ્લા ટ્રાફિક સંયુક્તમાં, અને એ દરમિયાન અમે વધારેમાં વધારે વાહનો તથા વધારેમાં વધારે જે લારી ગલ્લાવાળા હોય છે એ લોકો ઉપર દંડની કાર્યવાહી કરી અને ટ્રાફિકની સમસ્યા થોડી હળવી બને એ માટે પ્રયત્નો કરેલા છે.